ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે એક બહુ મોટા સમાચાર છે. અનાજ મેળવવાની જે આખી રીત છે ને, એ હવે કદાચ પૂરેપૂરે બદલાઈ શકે છે. એક એવી ટેકનોલોજી આવી રહી છે જે વર્ષો જૂની સમસ્યાઓનો અંત લાવી શકે છે. તો ચાલો જોઈએ કે આખી વાત શું છે. હવે જે સવાલ બધાના મનમાં છે, પેલું લાંબી લાઈનોમાં ઊભા રહેવાનું, વજન ઓછું મળવાની ચિંતા અને દુકાનદારના જાતના બહાના, શું આ બધું હવે સાચે જ ભૂતકાળ બની જશે? સરકારનો નવો પ્રયોગ કંઈક આવો જ દાવો કરી રહ્યો છે. તો આજે આપણે શું વાત કરવાના છીએ? પહેલા તો જોઈશું કે જૂની સમસ્યાઓ શું હતી, પછી આ નવા અનાજ એટીએમ શું છે એ સમજીશું, એ કામ કઈ રીતે કરે છે એની પણ વાત કરીશું, અને છેલ્લે આનાથી ફાયદા શું છે અને આગળનો પ્લાન શું છે એના પર એક નજર નાખીશું. ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. સૌથી પહેલા તો એ સવાલ થાય કે ભાઈ આ નવી સિસ્ટમની જરૂર જ કેમ પડી? તો એનો જવાબ છે એ જૂની સમસ્યાઓ જેનો સામનો લાખો પરિવારો વર્ષોથી કરતા આવ્યા છે. હવે રાશનની દુકાનની સમસ્યાઓ તો જુઓ, એ ક્યાં કોઈથી છુપી છે. ક્યારેક અનાજ કાળા બજારમાં જતું રહે, તો ક્યારેક વજનમાં કાપકૂપ થાય. કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહેવાનું, અને ત્યાં પહોંચો તો જવાબ મળે સ્ટોક નથી. આ તો જાણે રોજની વાત હતી. અને ઉપરથી પેલા ડુપ્લિકેટ અને બોગસ કાર્ડવાળા ખોટો લાભ લઈ જાય, અને જે સાચા હકદાર છે એ રહી જાય. તો આ બધી જ સમસ્યાઓનો એક જવાબ, એક નવો ઉપાય સરકાર લઈને આવી છે, અને એ છે અનાજ એટીએમ. હવે આ અનાજ એટીએમ છે શું? કોન્સેપ્ટ છે ને એકદમ સિમ્પલ છે. વિચારો, જેમ આપણે બેંકના એટીએમમાં કાર્ડ નાખીને પૈસા કાઢીએ છીએ, બસ સેમ એ જ રીતે હવે અનાજ માટે પણ એક એટીએમ હશે. છે ને એકદમ સહેલું. પણ હા, એક વાત સમજવા જેવી છે, આ ખાલી એકલું મશીન નથી, આ તો એક આખી સિસ્ટમમાં સુધારો છે. કારણ કે અનાજ એટીએમની સાથે આવે છે એક નવું ડિજિટલ રાશન કાર્ડ, અને આ બંને મળીને આખી પ્રોસેસને એકદમ સિક્યોર અને ટ્રાન્સપરન્ટ બનાવે છે. અને હવે સાંભળો આ મશીનની સૌથી જોરદાર વાત, એની સ્પીડ. માનવામાં નહીં આવે, પણ આ મશીન ફક્ત 30 સેકન્ડમાં, જી હા માત્ર 30 સેકન્ડમાં 25 કિલો અનાજ કાઢી શકે છે. ખરેખર કમાલ છે. અને એવું નથી કે ખાલી ઘઉં ચોખા જ મળશે. ના, આ મશીનમાંથી તુવેર દાળ, ચણા, તેલ, મીઠું બધું જ મળશે. અને સૌથી મસ્ત વાત શું છે ખબર છે? હવે દાળ અને ચણા છૂટા નહીં, પણ 1-1 કિલોના પેકેટમાં મળશે, એકદમ સીલબંધ. એટલે ક્વોલિટીની કોઈ ચિંતા જ નહીં. ઓકે, તો હવે એ સવાલ થાય કે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસ એટલી સહેલી છે ને કે બસ 3 જ સ્ટેપ છે. સ્ટેપ 1, તમારું જે નવું ડિજિટલ કાર્ડ છે એને મશીન પર સ્કેન કરો. સ્ટેપ 2, મશીન પરનું બટન દબાવો અને બસ થઈ ગયું. સ્ટેપ 3, મશીનમાંથી બરાબર વજન કરેલું અનાજ બહાર આવી જશે. અને અહીંયા સૌથી અગત્યની વાત આવે છે. આખી પ્રોસેસમાં, વજન કરવામાં કે અનાજ આપવામાં કોઈ માણસનો હાથ જ નથી. બધું ઓટોમેટિક છે. એનો મતલબ શું થયો? સીધો મતલબ એ કે વજનમાં જે ઘોટાળા થતા હતા એની શક્યતા હવે 0 થઈ ગઈ. અને હા, આ કોઈ સાદું મશીન નથી હો, એકદમ સ્માર્ટ છે. જેવું કાર્ડ સ્કેન થાય ને એટલે સિસ્ટમ તરત જ ઓળખી લે છે કે આ કાર્ડ બીપીએલ પરિવારનું છે કે અંત્યોદય યોજનાનું છે. અને પછી એ પરિવારને દર મહિને જેટલું અનાજ મળવાપાત્ર હોય, બસ એટલું જ અનાજ મશીનમાંથી બહાર આવે છે. જરા પણ ઓછું નહીં, જરા પણ વધારે નહીં. ચાલો હવે છેલ્લા વિભાગ પર આવીએ. આ બધા ફેરફારથી ફાયદા શું થશે અને સરકારનો ફ્યુચર પ્લાન શું છે એના પર વાત કરીએ. જૂની અને નવી સિસ્ટમમાં જે જમીન આસમાનનો ફરક છે ને એ અહીં સ્પષ્ટ દેખાય છે. જો જ્યાં પહેલા ભ્રષ્ટાચારનો ડર હતો, ત્યાં હવે ટ્રાન્સપરન્સી છે. ખોટા વજનની જગ્યાએ હવે પૂરા વજનની ગેરંટી છે. કલાકોની લાંબી લાઈનોની જગ્યાએ ફટાફટ વિતરણ. અને સરકારનો ટાર્ગેટ તો આ સુવિધાને ભવિષ્યમાં 24 કલાક ચાલુ રાખવાનો છે. ટૂંકમાં કહીએ તો લાભાર્થીઓ માટે ફાયદો જ ફાયદો છે. પહેલું તો હકનું પૂરું અનાજ મળે. બીજું, સમય બચે છે, વારે વારે ધક્કા ખાવાની ઝંઝટમાંથી મુક્તિ. અને સૌથી મોટી વાત, આખી સિસ્ટમ પર ભરોસો વધે છે, કારણ કે બધું જ નજર સામે એકદમ પારદર્શક રીતે થાય છે. હવે સવાલ એ છે કે શું આ સિસ્ટમ બધે ચાલુ થઈ ગઈ છે? તો અત્યારે આ એક પાયલટ પ્રોજેક્ટ છે. એને અમદાવાદના 2 વિસ્તારમાં, એટલે કે રાણી ચાંદલોડિયા અને નારણપુરામાં ટેસ્ટ કરવામાં આવી રહી છે.
ત્યાં એના કેવા રિઝલ્ટ્સ આવે છે એના પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. અને આગળનું શું? તો પ્લાન એવો છે કે જો અમદાવાદનો આ પ્રયોગ સફળ રહ્યો તો પછી ધીરે ધીરે આ અનાજ એટીએમ સિસ્ટમને આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. મતલબ કે આ એક બહુ મોટા ફેરફારની શરૂઆત છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે ભાઈ, જો ગુજરાતનો આ અનાજ એટીએમનો પ્રયોગ સફળ થઈ ગયો તો શું આખા દેશની રાશન સિસ્ટમને સુધારવા માટે આ એક મોડેલ બની શકે છે? આના વિશે ચોક્કસ વિચારવા જેવું છે.